હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે મેં નવી ટ્રીકથી એક બટાકાવડા બનાવ્યા છે, જે અમારે બપોરના વધેલા ભાત હતા તેમાંથી મેં બનાવ્યા છે. અને એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી છે. નવું મેં એડ કર્યું છે અંદર પૌવા ને એવું. તો ચલો જોઈએ આપણે રેસીપી. તો ફ્રેન્ડ્સ, બપોર દાળ ભાત બનાવ્યા હતા તો ભાત વધી ગયા હતા. તો ચલો આપણે આમાંથી જ આજે કંઈક બનાવીએ. તો 1 વાટકી જેટલા ભાત વધ્યા હતા તે લીધા છે મેં, અને 1 વાટકી જેટલા મેં પૌવા લીધા હતા. આ બંનેને સારી રીતે એવું વોશ કરી દઈશું આપણે 2 પાણીથી. અને બરાબર વોશ કરી લીધા છે. તો હવે તેમાં લીલા ધાણા ઉમેરીશું, ઝીણા કાપેલા તીખા મરચાં છે, લાલ મરચું ઉમેર્યું છે, હળદર, હિંગ ઉમેરી ચપટી, જેથી ટેસ્ટ સારો આવે છે, આમચૂર પાવડર, જીરા પાવડર, તલ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, પછી એક ચમચી મેં બાઇન્ડિંગ માટે ચણાનો લોટ નાખ્યો છે અંદર. તો બધાને આવી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી મસાલા એવા સરસ મિક્સ થઈ જાય. અને હવે આપણે બીજી બાજુ મેં બટાકા બાફી લીધા હતા. 6 નંગ જેટલા બટાકા છે તેને આપણે હવે સરસ એવું મેશ કરી દઈશું, જેથી એમાં કણીઓ ના રહેવી જોઈએ. બિલકુલ સરસ એવું મેશ કરવાનું છે. હવે જે આપણે પૌવા અને ભાતનું મસાલાવાળું બેઝ બનાવ્યો હતો એ અંદર નાખી દઈશું અને બધું સરસ રીતે એવું મિક્સ કરી દઈશું. હવે હાથ ઉપર થોડું તેલ લઈ અને નાની નાની ટીકીઓ બનાવી દઈશું. તમે ગોળ શેપમાં પણ આપી શકો અને રોલ શેપમાં પણ આપી શકો. હાર્ટ શેપમાં આપવું હોય તો પણ આપી શકો. તમને જે શેપ ગમતો હોય એ શેપ તમે આપી શકો છો. તો મેં અહીંયા રાઉન્ડ શેપ અને રોલ શેપ કરીને આપ્યો છે. આ જ રીતે એકદમ આસાનીથી થઈ જશે, કેમ કે આપણે બાઇન્ડિંગ એવું મસ્ત કર્યું છે. બસ આ રીતે મેં બીજા બધા એક રોલ શેપમાં પણ આપ્યો હતો આ રીતે. તો તમે આ રીતે કરીને મસ્ત એવા બટાકાવડા રેડી કરી શકો છો. બસ આ જ રીતે મેં બધા થોડા બટાકાવડા ટિક્કીમાં અને થોડા રોલમાં આ રીતે બધા તૈયાર કરી નાખ્યા હતા. એકદમ ટેસ્ટી અને યમ્મી બનશે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે કઢાઈમાં એક સાઈડ તેલ નાખી દીધું છે મેં, અને બીજી બાજુ હવે આપણે તેને સ્લરી બનાવીશું ચણાના લોટની. તેમાં મેં મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણીથી બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. આમાં કોઈ પણ કણી રહેવી ના જોઈએ, કેમ કે એકદમ સ્લરી સ્મૂથ રેડી થવી જોઈએ. તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. બસ આ રીતે આપણે ફેટતા જવાનું છે, જેથી કોઈ કણી રહે નહીં અંદર. અને આ રીતની સ્લરી તૈયાર કરવાની છે. પાછળથી ચપટી એવી હળદર નાખી હતી, જેથી કલર સારો આવે. અને મરચું આપણે થોડો ઉપરનું પણ ટેસ્ટ આવવો જોઈએ. અને ખાવાના સોડા છેલ્લે એડ કરવાના છે અને બરાબરનું ફેટી લેવાનું છે. જ્યારે તેલ આવે ત્યારે જ ખાવાના સોડા એડ કરવાના છે. આ રીતે સરસ એવી સ્લરી તૈયાર કરી દીધી છે. હવે આમાં એક બટાકાવડાની જે આપણે ટિક્કીઓ બનાવી હતી તે એક ડીપ કરતા જઈશું અને તેલમાં મૂકતા જઈશું. આ રીતે કોટિંગ થઈ જવું જોઈએ એનું. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત બનીને તૈયાર થશે અને ભાત પણ યુઝ થઈ જશે. આ રીતે એક કરીને બધી નાખી દીધી હતી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, ટિક્કી એવી સરસ છૂટી પણ પડી જાય છે એની જાતે, કદાચ ભેગું થઈ જાય તો. અને સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તળી લઈશું. એ બંને સાઈડથી શેકી લેવાની છે. મસ્ત ફૂલીને તૈયાર થઈ છે. જો તમે ખાવાના સોડા પહેલાં નાખી દેશો તો આવી ફૂલશે નહીં. તો જ્યારે તેલ આવી જાય ત્યારે ખાવાના સોડા નાખીને બરાબર બેટર ફેટી લેવાનું છે, જેથી તમે જોઈ રહ્યા છો એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તમે આ ટિક્કીને ડાયરેક્ટ પણ પૌવા છે એટલે તમે ડાયરેક્ટ પણ તળી શકો છો. સ્લરી કરીને તળશો તો વધારે ટેસ્ટી લાગશે. ડાયરેક્ટ તળશો તો ક્રન્ચી બી થશે.
બસ આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે બધી ટીકીઓ કાઢી લઈશું. આ જ રીતે આપણે બધી ટીકી અને જે રોલ હતા એ બધા તળીને રેડી કરી દીધા છે અને જોડે મરચાં પણ તળ્યા હતા. તમે આની ગ્રીન ચટણી જોડે કે ખજૂર આંબલીની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો. મારા જોડે ગ્રીન ચટણી હતી, લીલા ધાણા અને ફુદીનાની ચટણી છે, એના જોડે પણ મસ્ત લાગે છે. તો તમે આ રીતે મસ્ત એવા બટાકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. વધેલા ભાતમાંથી બનેલા બટાકા વડા કોને કોને પસંદ આવ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એકદમ સ્મૂથ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા બટાકા વડા બનીને રેડી છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.